ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળનું એટલે આમ તો બીજી ટર્મના શાસનકાળનું 1 વર્ષ આવતા અઠવાડિયે પૂરું થવાનું છે. પણ અત્યારે દુનિયાભરમાં એની ચર્ચા ચાલી છે કે મિડ ટર્મ પોલમાં જે નવેમ્બરમાં થવાનું છે, એટલે એક્ઝેક્ટ એમની 4 વર્ષની ટર્મના અડધે તો શું ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ ઉત્તરાધિકારી આવશે, આની ચર્ચા ચાલી છે. અને એ કોઈ આવે એ કોણ હોઈ શકે અને એના ભારત સાથેના સંબંધો શું હોઈ શકે, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ટ્રમ્પના શાસનમાં એટલે કે એની ટીમમાં 2 એવા લોકો છે કે જેની ચર્ચા છે. એક છે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને બીજા છે એમના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો. જેડી વેન્સ આમ તો ટ્રમ્પના વૈચારિક પુત્ર કહેવાય. 40 વર્ષની ઉંમર છે, શક્તિશાળી નેતા છે, અમેરિકાના નંબર 2, જે ગ્રીનલેન્ડ હડપવાની જે મહત્વાકાંક્ષા છે કે પછી અમેરિકાને વિદેશી ધરતી પર પરત ખેંચવાની વાતો, એમાં જેડી વેન્સનો બહુ મોટો ફાળો છે. પેન્ટાગોન અને લશ્કરી અધિકારીઓમાં જો કે એમના હસ્તક્ષેપથી ત્યાંના લોકો નારાજ છે. વાન્સનો જે જનાધાર છે એ કટ્ટર રાઇટ વિંગ છે અને કામદાર વર્ગ છે. બીજા છે માર્કો રૂબિયો, સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રી. હમણાં જે વેનેઝુએલા વાળું જે ઓપરેશન થયું એમાં ટ્રમ્પને સફળતા મળી, એમાં માર્કો રૂબિયોનો મોટો હાથ છે. અમેરિકાની રૂઢિચુસ્ત અને મોટા કોર્પોરેટ કંપનીઓ સાથે બહુ જ ઘરોબો ધરાવે છે અને માર્કોની વોટ બેંક આ લોકો છે. રિપબ્લિકન પાર્ટીના એટલે કે ટ્રમ્પની પાર્ટીના 5 ચહેરાઓ અત્યારે ચર્ચામાં છે. જેડી વેન્સ, માર્કો રૂબિયો, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર એટલે કે ટ્રમ્પના પુત્ર, રોન ડેસાન્ટિસ જે ફ્લોરિડાના ગવર્નર છે, સારા હુકાબી સેન્ડર્સ જે અરકાનસાસના ગવર્નર છે. એક અત્યારે એ પણ ચર્ચા ચાલી છે કે 1930ની મંદી પછી જે રીતે અમેરિકા સ્વાર્થી બની ગયું હતું, ત્યારે એવો જ તબક્કો અમેરિકામાં ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે ટ્રમ્પનું 1 વર્ષ પૂરું થાય તો બાઇડનના શાસન અને ટ્રમ્પના શાસનમાં શું તફાવત છે એની સરખામણી થવાની. બાઇડન